અંબાજી ખાતે ભાદરવી મેળામાં સેવા આપનારા સેવા કેમ્પ અને પત્રકારોનો સત્કાર સમારોહ યોજાયો। અંબાજી ભાદરવી પૂનમનો મેળો 2024 અનેક રીતે યાદગાર અને અસ્મરણીય બની રહ્યો છે। આજે ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માઈ ભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। મા અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે। જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઈ ભક્તોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કેમ્પના આયોજક અને મેળાને વિશ્વાસના ખૂણે ખૂણે પહોંચાડતા પત્રકાર સત્કાર સમારોહ યોજાયો હતો। તમામ સેવા કેમ્પના આયોજક, જિલ્લા માહિતી કચેરી, પાલનપુર ટીમ અને પત્રકાર ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી। વહીવટી તંત્ર અને સેવા કેમ્પોના આયોજકોના સંકલનથી માઈ ભક્તોની તમામ સુવિધાઓ સચવાઈ હતી। જ્યારે મેળાના પ્રચાર અને પ્રસાર કામગીરી પત્રકારોએ સુપરે નિભાવી હતી। તો આ પ્રસંગે ભાદરવી પૂનમના મેળાનું સતત કવરેજ આપતા અંબાજીના પત્રકાર લક્ષ્મણ ઠાકોર, દેવેન્દ્ર પ્રજાપતિ, શક્તિસિંહ રાજપૂત, ઉમેશ ઠાકોર, પિયુષ પ્રજાપતિ ઉપરાંત અમદાવાદથી અંબાજી ખાતે મેળાના પ્રારંભથી અંત સુધી સતત કવરેજ આપેલ એકમાત્ર પત્રકાર સંજીવ કુમાર રાજપૂતનું સહિત જિલ્લાના અન્ય પત્રકારોનું જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। પત્રકારોએ સમગ્ર મેળાને ઘર ઘર સુધી અને વિશ્વાસના ખૂણે ખૂણે પહોંચાડી અનન્ય સેવા કરી છે। મેળાના જીવંત પ્રસારણ દ્વારા લોકોને ઘરે બેઠા મેળાની અનુભૂતિ કરાવી, વહીવટી તંત્રનું ધ્યાન દોરી વ્યવસ્થામાં સહયોગ આપ્યો, માતાજીની સેવામાંની પત્રકારત્વ ધર્મ નિભાવ્યો। આપ સૌની સેવા ભાવનાને બિરદાવવાની જિલ્લા કલેક્ટરે હૃદયપૂર્વક આભાર માન્યો। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, મંદિર વહીવટીદાર કૌશિકભાઈ મોદી, નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર સહિત અધિકારી અને કર્મચારીઓ, સેવા કેમ્પના આયોજકો, જિલ્લા માહિતી કચેરી સ્ટાફ અને જિલ્લાના ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના તંત્રી, અંબાજીના સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। તમે સામે બેઠા છો અને તમને સેવાની તક મળી છે તો એનો ચોક્કસથી અર્થ એવો થાય કે મારા જગતના આશીર્વાદ હશે ત્યારે તમે અહીંયા બધા બેસી શક્યા। સેવા કેમ્પોને જે પણ સૂચના આપી હતી કે સફાઈની હોય કે રોડની ડાબી બાજુ સેવા કેમ્પ રાખવા માટે બમ્પ જે માટીના આપણે ટેમ્પરરી બનાવી દઈએ છીએ બનાવવાના નથી, સ્વચ્છતા સંબંધિત જે સૂચના છે તમામ સૂચનાઓનો તમે ખૂબ ચોકસાઈપૂર્વક પાલન કર્યું અને ક્યાંય પણ એક પણ જગ્યાએ એનું ઉલ્લંઘન નથી થયું, એનો ઘણો બધો આનંદ છે। જેમ કૌશિકભાઈએ કીધું એમ લગભગ 30-35 વર્ષથી અડાર રોડ પર એક ખમણીયા કેમ્પનો જે સંઘ ચાલે છે, અમે બધા મારી આખી ટીમ સાથે ત્યાં આગળ જમવા ગયા હતા અને એમની સિસ્ટમ પણ અમે જોઈ। ટેકનોલોજીનો ઉપયોગ, ચારના કપ સાફ કરવા માટે ટેકનોલોજી, ખમણની જે પેલી કઢી આવે એને ટ્રાન્સફર કરવા માટે ટેકનોલોજી, અને એમના કેમ્પ બે બાજુ છે, વચ્ચે રોજ એક બાજુ વસ્તુ બનાવે છે, બીજી બાજુ લઈ જાય છે। અડાર રોડ પર ઘણી બધી જગ્યા નાની છે એટલે કહેતા હતા સાહેબ આજે રિક્ષા ચલાવે છે, એ રિક્ષા ચલાવવાના ભાઈ 4 શોરૂમના માલિક છે અને અત્યારે રિક્ષામાં ખમણ અને કઢી ફેરવે છે। આવી બધી તમારી જે સેવાની ભાવના છે, આ ભાવનાનો ખરેખર બિરદાવું છું। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અંબાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।